રાપર શહેર અને ગામના વિસ્તારને પાણી પૂરી પાડતી નર્મદા કેનાલનું હાલ રિપેરિંગ કામ ચાલુ છે। 2 થી 2.5 માસ સુધી આ રિપેરિંગ કામ ચાલુ રહેશે। ત્યારે પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે જે બકનળીઓ કેનાલો પર ધમધમી રહી છે। આજે પોલીસ પાર્ટીને સાથે રાખી ટુકડીએ બકનળી કાપવાની શરૂઆત કરી। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકામાં નર્મદા કેનાલ પર બકનળી કાપવાની શરૂઆત કરવામાં આવી છે। વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે 2 થી 2.5 માસ સુધી બંધ રહેશે। ત્યારે કચ્છ જિલ્લાની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે। તે અન્વયે આજે રાપર તાલુકાના મોમાઈમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર આજે રાપર તાલુકાના મામલતદાર HB વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે, PGVCના નાયબ કાર્યપાલક ઇજનેર AB પ્રજાપતિ, જુનિયર ઇજનેર KD બાંભણિયા, રાપર PI JB બબુડિયા, PSI કાતરિયા, નગરપાલિકાના પાણી પુરવઠાના સુપરવાઇઝર માવજી મેરિયા સહિતના લોકો નગરપાલિકા અને પોલીસને લઈ અને આજે બકનળી કાપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। અમુક ખેડૂતોએ પોતાની રીતે દૂર કરી હતી, જ્યારે જે લોકોએ દૂર નથી કર્યું તેની બકનળી કાપવામાં આવી છે, એમ નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે। સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને પણ જાણ કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કેનાલ પર જે બકનળી છે એ બકનળી કાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના 2 નંદાસર કેનાલ 133 સંપ 133 કરી અને ફતેહગઢ સંપ 112 સુધી દર બંધ કરવામાં આવેલ છે। એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે બકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે, ન લેવા માટે ડ્રાય રાખી છે। એમાં સાથે પોલીસ, PGVCL, મામલતદાર સાહેબ, નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ। અને આ કોઈ પણ ખેડૂત આ અનધિકૃત ગેરકાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે, જેથી કોઈ બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા। અને આ પાણી પીવા માટેનું છે, એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં 4 મહિના પાણીની તકલીફ ન પડે, એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે। થેન્ક યુ। બંધ થઈ છે અને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સતત ધારાસભ્યશ્રી, સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરી પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે। અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનળા છે તે ઉપડાવી લો, જેથી કરીને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે। 2-2.5 માસ સુધી જે કેનાલ બંધ રહેવાની છે અને રાપર શહેરમાં તો પાણી વિતરણ કઈ રીતે કરવામાં આવશે? 2 માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે 3 દિવસને 1 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે। અને બીજું જે આપણે નગાસર તળાવ પાણીથી ભરી રાખ્યું છે, જે આપણે રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે। અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે, તેઓ પણ દરરોજનું 2 MLD પાણી આપણને આપશે। થેન્ક યુ।